ये माननीय प्रमुख श्री ने कहीं क्या हुआ है अथवा तो सदस्य श्री ने क्या हुआ है जना ये कही शके पंचायत ધારામાં જે નિયમો છે એ હિસાબે આપણે સામાન્ય સભામાં નિર્ણય લીધો છે એના સિવાય તમે કોઈને કંઈ કેવું હોય તો કહી શકો। જે કાર્યવાહી કરવામાં આવી છે તમને સભ્યપદ રદ કરવામાં આવ્યું છે તો તમે અગાઉ રજૂઆત કરી હતી પણ આ તો બધા રાજકીય નેતાઓને આ બધાની સાંઠગાંઠથી આપણને એ કરેલા છે એટલે આગળ આપણે જે કાર્યવાહી થતી હશે એ કરીશું। કેટલી સભામાં તમે ગેરહાજર રહ્યા છો? હવે એ તો ચોપડામાં હોય છે, હાજર હોય તો એમને તો ના બતાડવું તો ના જ બતાડી શકે ને, ગેરહાજર બતાડવું હોય તો બતાડી શકે। ચોપડો થોડો બતાડ્યો અમને, ખાલી કાગળ જ બતાડ્યા છે ને કે આ 72 કલમ ને ફલાણી કલમ। તમે કોઈ સભ્યને કે કોઈને કીધું કે ભાઈ નથી આવવાનું? આપણે લેખિતમાં બી જવાબ આપેલો પણ એનો તો અમને તો કોઈ લેખિતનું કોઈ એ જ હોતું નહીં કારણ કે પ્રેશર હોય એટલે આ લોકો કોઈ લેખિત બેખિતને કોઈ એ કરતા નહીં, એના સભ્યોની સહી કરાવે એટલે સામાન્ય સભામાં બી બધા સભ્ય જે એમના હોય એટલે પછી હા બધા પાછળથી આવી નહીં કરતા હોય એવું હોય। તો હવે શું આગળ જે કાર્યવાહી આપણે કોર્ટમાં જઈશું, ગમે તે લીગલ કાર્યવાહી કરીશું। આજરોજ વડોદરા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજવામાં આવી, જેમાં તાલુકા પંચાયત વડોદરાના વિવિધ વિકાસલક્ષી કામો જે 15મું નાણાપંચ અને તાલુકા પંચાયત સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના કામો જે અગાઉ લેવામાં આવ્યા હતા તે કામો ફેરફાર માટે રજૂ કરવામાં આવ્યા હતા સામાન્ય સભા સમક્ષ, જે સામાન્ય સભામાં સર્વાનુમતે ફેરફાર કરવામાં આવ્યા છે। ત્યારબાદ નંદેસરી તાલુકા પંચાયતની સીટના જે સદસ્ય છે તેઓ સતત સામાન્ય સભામાં 4 બેઠકોથી ગેરહાજર રહેલા છે, તો તેમની વિરુદ્ધ આજની સભામાં ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 72 મુજબ જે નિર્ણય લેવાનો છે તે બાબતે ચર્ચા કરવામાં આવી અને સભા દ્વારા તેઓને સતત 4 બેઠકમાં ગેરહાજર રહ્યા હોવાથી તેઓને દૂર કરવા માટે નિર્ણય કરવામાં આવેલો છે। જી બિલકુલ। એમની રજૂઆત એવી છે કે ઘણીવાર એવું થાય છે કે સહીઓ તો પાછળથી પણ થઈ જતી હોય છે, તો આમાં કોઈ હવે આગળ એવું કહે છે કે અમે લીગલ એક્શન માટે આગળ પણ? જી બિલકુલ। તાલુકા પંચાયતનું જે દફતર છે, જે ટપાલ શાખા છે અને અમારી ઓફિસમાં જેટલા પણ કર્મચારીઓ કાર્યરત છે આ બાબતે જે તે ટેબલે જે કાર્યરત છે તેઓને પણ આ બાબતે તપાસણી કરેલ છે, રેકર્ડની પણ ચકાસણી કરેલ છે। તેઓ સતત 4 બેઠકથી ગેરહાજર રહેલ છે। એ વચ્ચે એમણે કોઈપણ જાતનો લિખિત ખુલાસો કે મૌખિક રજૂઆત મળેલ નથી અહીંયા, અને વધુમાં ત્યારબાદ તાલુકા પંચાયત દ્વારા એમને લેખિતમાં એક જાણ કરીને એમનો ખુલાસો રજૂ કરવા પણ જણાવેલ હતું, તેનો પણ તાલુકા પંચાયતના દફતરમાં કોઈ પણ જાણ કરેલ જોવા મળેલ નથી। શ્રી રાજેન્દ્રસિંહ મંગળશ્રી ગોહિલ, રહે નંદેસરી, તાલુકો જિલ્લો વડોદરા, એ સતત 4 સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા છે, તેથી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 72ની પેટાળ કલમ 1ના ખંડ ક તથા ખની જોગવાઈ મુજબ તેમને રદ કરવામાં આવે છે। એવું કેવું છે કે આ રાજકીય રીતે કિન્નાખોરી રાખીને મને ના, એવું કોઈ રાજકીય રીતે કશું જોવામાં આવ્યું નથી। જે પંચાયત ધારામાં જે લખેલું છે અને જે કાયદા મુજબ જ કાર્યવાહી કરી છે એના સિવાય કોઈ કાર્યવાહી થઈ નથી।